તો સુરેન્દ્રનગરમાં તંત્રના પૂરતા જથ્થાના દાવા વચ્ચે વાસ્તવિક અત્યંત કપરી બની છે। જિલ્લાના 70%થી વધુ પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ ડીઝલનો જથ્થો ખૂટી જતા મધ્યરાત્રિએ જ તાળા લાગી ગયા છે। પંપ પર ઈંધણ મેળવવા માટે લાઈનો લગાવતા વાહન ચાલકો હવે ખાલી હાથે પરત ફરી રહ્યા છે। અછતને કારણે ટ્રાન્સપોર્ટ, ખેતી અને સ્થાનિક ઉદ્યોગો ઠપ્પ થવાના આરે છે, જેનાથી ભવિષ્યમાં મોંઘવારી ભડકે બળવાની આશંકા સેવાઈ રહી છે। તંત્રના પોકાર દાવાઓ વચ્ચે સામાન્ય નાગરિકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે, ત્યારે આ સ્થિતિ વહેલી તકે સુધરે તે અનિવાર્ય છે। સુરેન્દ્રનગર જિલ્લામાં ડીઝલ અને પેટ્રોલની અછત છે તે સર્જાઈ જવા પામી છે। પહેલા વાહન ચાલકો લાંબી લાઈનોમાં ઊભા રહેવા મજબૂર બનતા હતા, પરંતુ હવે છેલ્લી 24 કલાકથી સુરેન્દ્રનગર જિલ્લાના જે પેટ્રોલ પંપો આવેલા છે ત્યાં ડીઝલ અને પેટ્રોલના જથ્થાની ફાળવણી કરવામાં આવી નથી, જેને લઈને પેટ્રોલ પંપ ઉપર મધ્યરાત્રિથી તાળા લાગ્યા છે। ત્યારે હાલમાં કેમેરામેનને કહીશ કે સીધા જ આ લાઈવ દ્રશ્ય દેખાશે। સુરેન્દ્રનગર વઢવાણ રોડ ઉપરનો આ પેટ્રોલ પંપ છે। આ રોડ ઉપર અંદાજિત 5 જેટલા પેટ્રોલ પંપો આવેલા છે, જેમાંથી એક પણમાં પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ નથી। જેને લઈને જે પેટ્રોલ પંપ સંચાલકો છે તેમને પણ આ જે પેટ્રોલ પંપો છે તે ત્યાં તાળા મારવા પડી રહ્યા છે। એક બાજુ સરકાર અને તંત્ર એવા દાવાઓ કરી રહી છે કે તમામ પેટ્રોલ પંપો ઉપર પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો છે। હાલમાં સુરેન્દ્રનગરના 70% પેટ્રોલ પંપો ઉપર તાળા લાગી ગયા છે, જેને લઈને વાહન ચાલકોની ચિંતામાં પણ હાલ વધારો જોવા મળી રહ્યો છે। ફજલ ચૌહાણ, GSTV ન્યૂઝ, સુરેન્દ્રનગર।